AI સમિટમાં સહઅધ્યક્ષતા કરી અને તેમનું આ સંબોધન આપે સાંભળ્યું। ત્યારબાદ હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો વિદેશી ફંડોની ભારે વેચવાલીએ શેર બજારમાં ભારે કડાકો બોલાવ્યો। સેન્સેક્સ 1100 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ડાઉન। મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં તળિયા દેખાયા। અનેક કંપનીઓમાં 6 થી 10% સુધી ભાવ તૂટ્યા। ડોલર ઇન્ડેક્સ મુજબ મજબૂત રહેતા વેચવાલી યથાવત છે। વિદેશી ફંડો વેચવાલી કરીને માર્કેટમાંથી નાણાં કાઢી રહ્યા છે। અદાણી અંબાણી એચડીએફસીના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી। અમેરિકાના ટેરિફ વોરને કારણે શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। અત્યાર સુધીમાં વિદેશી ફંડોએ 2.75 લાખ કરોડના શેર વેચ્યા છે। ભારતીય કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના ખરાબ પરિણામો રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે। શેર બજારમાં શેરની વધારે પડતી કિંમતોની ચિંતા વધી છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવભાઈ, અત્યારે જે રીતે પાછલા દિવસથી જોઈએ તો માર્કેટ ખૂબ ડાઉન ચાલી રહ્યું છે ને એવામાં આજના સમાચાર રોકાણકારોને કેટલું નુકસાન? સતત 5 દિવસથી ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની પાછળનું જે મુખ્ય કારણ છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ વોરને છેડવામાં આવ્યું છે તે ગણી શકાય। અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો ઉપર જે ટેરિફ લગાવવામાં આવી તેનાથી અરસપરસ ટેરિફ લગાવવામાં પણ એક હરીફાઈ શરૂ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારત જેવા માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે। આજે ભારતીય શેર બજારની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે અને એનએસસીના જેટલા પણ સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે તે તમામ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે અને નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી 47 કંપનીઓ અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહી છે। બિલકુલ જયદેવભાઈ, જે રીતે જોવામાં આવે કે અમેરિકામાં જે ટેરિફ વોરની આપે પણ વાત કરી છે અને અદાણી અંબાણી એચડીએફસીના જે શેરોમાં છે એમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે, તો હવે આગામી દિવસોમાં રોકાણકારોએ રોકાણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો શું આગામી સમયમાં રોકાણ કરવું હિતાવહ રહેશે? બિલકુલ, આગામી 13મી ફેબ્રુઆરીના રોજ આપણા પ્રાઇમ મિનિસ્ટર અને અમેરિકન પ્રેસિડેન્ટ વચ્ચે જે મુલાકાત છે અને તેમાં કોઈ સાનુકૂળ વાત બહાર આવશે તો બજારમાં થોડીક સ્થિરતા પણ જોવા મળશે અને ત્યારબાદ મજબૂતાઈ પણ જોવા મળશે અને સાથે સાથે હું રોકાણકારોને એટલું પણ કહીશ કે ભારતીય શેર બજારો આજથી 23 સપ્ટેમ્બર 2024ના રોજ તેના સર્વોચ્ચ શિખરો પર હતા અને ત્યાંથી લગભગ અત્યારે 17 થી 18% જેવા ઘટી ચૂક્યા છે અને હાલમાં ખૂબ નજીકથી જો કોઈ પોઝિટિવ ઇવેન્ટ બહાર આવશે તો એક સારું એવું શોર્ટ કવરિંગ પણ જોવા મળશે અને ભારતીય અર્થવ્યવસ્થાની જો વાત કરવા જઈએ તો તેના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે, તો તેને લઈને કહીશ કે હાલનું જે પેઇન છે તે પ્રમાણમાં ટૂંકા ગાળાનું છે। આગામી 2 થી 3 સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ત્યાર પછી ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે। બિલકુલ જયદેવસિંહ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો આજે જે સમાચાર આવ્યા છે એમાં ખાસ તો અદાણી અંબાણી એચડીએફસીના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે। ખાસ તો અમેરિકાના ટેરિફ વોરને કારણે શેર બજારમાં અત્યારે મંદીનો માહોલ જોવા મળ્યો છે।